ટેકનિકલ ચર્ચા પણ કરી લઈએ, કારણ કે આજે જે રીતે નીરવજીએ પણ અહીંયાથી જે જણાવ્યું છે, કંપનીઓ માટે આજે જે કિંમતોમાં ઘટાડો કરવાનું આપણે નિર્ણય જોઈ રહ્યા છે M&M, હ્યુન્ડાઈ મોટર, ટાટા મોટર્સ દ્વારા, અને ક્લિયરલી એક GSTના જે અહીંયાથી સંપૂર્ણ ફાયદો કંપનીઓએ અહીંયાથી ગ્રાહકો સુધી પહોંચાડવા માટેનો આ નિર્ણય છે. ઇવન શુક્રવારનું સેશન જો કિરણ, તો આઈશર મોટર્સ, M&M, મારુતિ જેવી કંપનીઓ નિફ્ટી ટોપ ગેનર્સમાં આપણે જોઈ રહ્યા હતા. એન્સિલરીઝ માટે અને F&O સ્પેસમાંથી જો તો અશોક લેલેન્ડ, TVS મોટર, સોના BMW પ્રેસિશન જેવી કંપનીઓ, ભારત ફોર્જ, સંવર્ધન મધરસન, આ બધામાં જે એક આપણને ખાસી પોઝિટિવ એક્શન જોવા મળી હતી. કઈ રીતે એક સેટઅપ તમે જોઈ રહ્યા છો ઓટોનું? ઓવરઓલ અગર ઓટોની આપણે વાત કરીએ તો એક સારી એવી અપસ્વિંગ આપણને ઓટોની અંદર જોવા મળી ગઈ છે. એમાં પણ મેજરલી તમે જોશો તો ટુ વ્હીલર સ્પેસની અંદર જીએસટીના ન્યૂઝ આવ્યા પછી આપણે જોઈ રહ્યા છીએ કે સિમિલર ફેશનમાં અત્યારે ફોર વ્હીલર સ્ટોક્સમાં પણ આપણને એક સારી એવી અપસ્વિંગ જોવા મળી રહી છે. સો ફોર વ્હીલર સ્ટોક્સમાં તમે જોશો તો હુન્ડાઈ ઇઝ ડુઇંગ વેરી ગુડ. મારુતિમાં એક ઓલ ટાઈમ હાઈ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે. અને M&M તો આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા ઘણા 2 વર્ષથી એના હાઈટ ઓફ હાઈ બોટમ એટલે કે અપટ્રેન્ડની અંદર કન્ટિન્યુ છે. હવે આ બધાની વચ્ચે અમને અત્યારે ટાટા મોટરમાં રિસ્ક રિવોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણું સારું લાગી રહ્યું છે. સાથે સાથે તમે જોશો તો સ્ટોકમાં એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન પણ બની છે. ઓલરેડી અમે અમારા ક્લાયન્ટ્સને સજેસ્ટ કર્યું છે, તો વ્યુઅર્સ એમના ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટને કન્સલ્ટ કરીને લે, કારણ કે સેટઅપ થોડું લો રિસ્ક છે પણ રિસ્કી છે. અહીંયાથી સ્ટોપ લોસ ઘણો નાનો છે, અને જો અહીંયાથી કોઈ ટર્ન અરાઉન્ડ આવે છે સો દેર આર વેરી ગુડ ચાન્સીસ કે આપણને આવનારા સમયમાં એક સારું એવું રિટર્ન ટાટા મોટર આપી શકે એમ છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી ટાટા મોટરમાં લોંગ કરવાનું રહેશે. જે પોઝિશનલ સ્ટોપ લોસ છે અહીંયા 650 નો બને છે. જેવું 700 નું લેવલ ક્રોસ થશે એટલે કે ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બ્રેકઆઉટ સાથે સાથે 200 દિવસની મૂવિંગ એવરેજને પણ ક્રોસ કરશે. પછી 900 સુધીના ટાર્ગેટ અમને એવું લાગે છે કે ટાટા મોટરમાં આવી શકે છે. સો ટાટા મોટર એક કોન્ટ્રા કોલ રહેશે અહીંયા લોંગ કરવાનું. બીજી તરફ તમે જોશો M&M, તો M&Mમાં એક હિસ્ટોરિકલ બુલરનની અંદર કાઉન્ટર ચાલી રહ્યું છે. રિસન્ટલી જે કન્સોલિડેશન પેટર્ન હતી એમાંથી પણ આપણને બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. સો કરંટ માર્કેટ પ્રાઇસ પર નહીં, પરંતુ કોઈ પણ ડીપ આવે છે 35-3400 ની વચ્ચે, તો ત્યાં હું લોંગ કરવાની સલાહ આપીશ. પોઝિશનલ સ્ટોપ લોસ જે છે 3300 ની નીચેનો તમે મેન્ટેન કરો, અને જો 3300 નું લેવલ બ્રેક નથી થતો તો there are chances કે આપણને M&Mમાં અપસ્વિંગ 3800 સુધી પણ જોતા દેખાઈ શકે એમ છે. સો ઓવરઓલ ટાટા મોટર, M&M અમને એવું લાગે છે કે લોંગ પોઝિશન રાખવી જોઈએ. ટાટા મોટર્સ 650નો સ્ટોપ લોસ, 900ના ટાર્ગેટ. M&M બાયોડિપ્સ 3300નો સ્ટોપ લોસ, 3800ના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને. તો એ સાથે જ